સુરત શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે સુરત શહેર એસઓજીની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે। 2 શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। બંને આરોપી પાસેથી એસઓજીની ટીમે 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચો અને 14 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। એક આરોપીની ધરપકડ ચોક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવી છે। બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી મનુ ડાયા ગેંગનો સાગરિત સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરતો હતો। પોલીસ દ્વારા ગેંગવોર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે। એસઓજીની ટીમોએ આ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી। શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સુરત શહેરના વેડ રોડ અને ચોક બજાર વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી। વેડ રોડની ધ્રુવ તારક સોસાયટી પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રેડ કરીને ધીરજ સાહેબરાવ ગોસાઈની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી 2 પિસ્તોલ, 1 દેશી તમંચો, 11 જીવતા કારતૂસ, મોબાઈલ ફોન મળી આવ્યા છે। આ તમામ મુદ્દામાલની કિંમત અંદાજે 61,100 થાય છે। 31નું જે ડિસેમ્બરનું એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એવી માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તલ અને 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી 1 લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સર, આરોપી કોણ છે, શું ગુનાહિત ઇતિહાસ છે એમનો? આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે। તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાસા થયેલી છે। તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે અને 1 વખત એની પાસા થયેલી છે। તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ખૂન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો। તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે।